77માં ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પરંપરા મુજબ આજે ધ્વજવંદન અને પ્રાસંગિક ઉદ્બોધનનો કાર્યક્રમ આયોજિત થયો હતો। સૌ અમારા કાર્યકર્તાઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને સૌ પૂર્વ પ્રમુખ, અમારા મહામંત્રીશ્રીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે। આ દેશને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્યાંક માન્ય નરેન્દ્રભાઈએ લીધું છે। વિકસિત ભારતનો લક્ષ્યાંક જ્યારે લીધો છે ત્યારે એનો માર્ગ પણ માન્ય નરેન્દ્રભાઈએ પંચપ્રણ આપીને સૂચ્યો છે। આજે પંચપ્રણની વાત કરીને કાર્યકર્તાઓને, નાગરિકોને પણ આ પંચપ્રણ ધારણ કરીને આપણે સૌ મળીને ભારતને ઝડપી વિકસિત ભારત બનાવવા માટે સૌ આગળ આવીએ। સૌના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને હું આ 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જે પ્રકારે બંધારણ અને બંધારણથી ચાલતો આપણો દેશ અને આ દેશની અંદર આપણે સૌ આપણા નાગરિક કર્તવ્યનું પાલન કરી રહ્યા છીએ, ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારતનું વિઝન અને મિશન લઈ આગળ વધી રહ્યા છે, તો હું આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે આપણું યથાશક્તિ યોગદાન આપી અને આપણા દેશની વિકાસ યાત્રામાં આપણો યથાયોગ્ય ભાગ ભજવીએ।